બરાબર ને? તો 15 વર્ષ પછી તમારે ત્યાં અત્યારે હાલમાં બાળક છે? કેટલા મહિના થઈ ગયા? ચોથો માસ પૂરો થવા ગયો. આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં મતલબ લગ્નના ઘણા બધા વર્ષ વીતી જાય છે અને પછી બાળકનો જન્મ થાય છે. શું નામ છે તમારું? મારું નામ પ્રતાપભાઈ. હા, તમારું નામ? શકુંતલાબેન પ્રતાપભાઈ ખસિયા. હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા હતા? લગભગ 2010માં. ઓકે, મતલબ આમ જોવા જઈએ તો લગભગ 15 વર્ષ જેવા થાય છે. મારે એ જાણવું છે કે તમે લગ્નના કેટલા વર્ષ પછી સારવાર ચાલુ કરી? 14 કે 15 ની આજુબાજુથી એની ટ્રીટમેન્ટ શરૂ કરી? ચાલુ કરેલી. હા, બરાબર ને? હા. તો ક્યાં ક્યાં તમે સારવાર કરાવી? સૌથી પહેલા શું સારવાર કરાવી? પહેલા ભગત ગોવા જ કરેલી અમે. જ્યારે આપણે ભગતથી જો આ ઉપાય નહીં થાય તો પછી આપણે હોસ્પિટલ જઈએ, દવાખાના જઈએ, તો તમે એવું કોઈ જગ્યાએ ગયા ખરા? શરૂઆતમાં તો અમે ત્યાં સુરતમાં જ બતાવેલું. અચ્છા, ત્યાં શું કીધું ડોક્ટરે? ડોક્ટરે રિપોર્ટમાં તો એનો રિપોર્ટ લીધો, મારો રિપોર્ટ લીધો. રિપોર્ટમાં તો કઈ એની ખામી મળે, મારી ખામી નહીં મળે. અચ્છા, બંનેના રિપોર્ટ નોર્મલ? બીજી હોસ્પિટલમાં? પછી શ્રદ્ધામાં ગયેલા. શ્રદ્ધામાં એ જ ઓકે, રિપોર્ટ નોર્મલ. ડોક્ટર પોતાના પ્રયત્ન કર્યા કે એવું કઈ કર્યું ખરું? કરેલી, હા, પણ એમાં હું સક્સેસ નહીં થયું એમ.